પ્રેક્ટિકલ નંબર 1 ટ્રેડ ફિટર એની અંદર કયા કયા ટૂલ્સ વપરાશે એ આપણે આજે સમજીશું. એનો પહેલો નંબર છે ફાઇલ. તો જો આ પ્રમાણે ફાઇલ હાથો હોય. ફાઇલનો ઉપયોગ શું છે? તો મટીરિયલ ઉપરથી વધારાનું મટીરિયલ ડીલ કરવાનું મટીરિયલ, બરાબર. બીજું છે એક્સો ફ્રેમ. એમાં બ્લેડ આવશે અને ફ્રેમ આવશે, બરાબર. આનો ઉપયોગ છે મટીરિયલને કટ કરવામાં, બરાબર. ડિટેલ આપણે સમજાવીશું જ્યારે પ્રેક્ટિકલ આવશે, બરાબર. ત્રીજું છે હથોડી. ઇંગ્લિશમાં એને હેમર કહેવાય, આપણે હેમર બોલીશું, બરાબર. જોયું. આનો ઉપયોગ છે ફટકા મારવા, ટીપવા, બરાબર. પછી આવે છે વાઇસ. તો વાઇસનો ઉપયોગ છે જોબને પકડવાનો. જોબ હોય અહીં આપણે બનાવવાનું, જોબને પકડવાનું, બરાબર. આ છે બેન્ચ વાઇસ. એના પછી આવે છે ડિવાઈડર. જો આ છે ડિવાઈડર. ડિવાઈડર આપણે કંપાસમાં આપણે યુઝ કરીએ એ છે પણ મેટલનું છે, બરાબર. એના પછી આવે છે ઇનસાઇડ કેલિપર. અંદરની ગેપ હોય, માપી હોય કેટલી, તો એના માટે. પછી આઉટસાઇડ કેલિપર, બહારની જે માપવા હોય તો એના માટે આઉટસાઇડ કેલિપર. પછી ઓડ લેગ કેલિપર. એક પાયો સીધો હોય ને એક પાયો આડે વળેલો હોય એટલે ઓડ લેગ કેલિપર કહેવાય, અથવા તો એને જેની કેલિપર પણ કહેવાય, બરાબર. આનો ઉપયોગ કેવો છે કે કોઈ એવી ધારવાળી જગ્યા હોય અને એમાં મૂકીને તમારા માપવાની હોય તો એ જગ્યા ઉપર આનો ઉપયોગ કરી અને માપી શકે. રાઉન્ડ બાર ઉપર સેન્ટર શોધવું છે તો એના માટે આનો ઉપયોગ થાય. પછી સ્ટોપ કરી દો. આ છે ટ્રાય સ્ક્વેર, એટલે તમે કાટખૂણો જે કહો છો. આનો ઉપયોગ છે જોબની ચોરસતામાં. આપણો જોબ છે એ ચોરસ બન્યો છે કે નહીં એ ચેક કરવાનું, બરાબર. એના પછી આવે છે સેન્ટર પંચ. જો આ છે સેન્ટર પંચ, બરાબર. તો માર્કિંગ કરવાનું. જો કોઈ મટીરિયલ આપણું જોબ હોય એના ઉપર આપણે કાપવા માટે માર્કિંગ કરવું પડે, એના પર માર્કિંગ કરવાનું, બરાબર. પછી છે સ્ક્રાઇબર. સ્ક્રાઇબરનું પણ એ જ પ્રમાણે છે. જે તમારી પેન્સિલ છે કે મેટલની પેન્સિલ જેવું કામ કરે. મેટલ ઉપર ડ્રોઈંગ દોરવાનું, માર્કિંગ કરવાનું, બરાબર. પછી ડ્રીલ મશીન. તો સામે જે ડ્રીલ દેખાય છે એનો બેન્ચ ડ્રીલ છે, આ બાજુ પિલર ડ્રીલ. જેનો ઉપયોગ શું થાય છે? ડ્રીલ હોલ કરવા માટે. મટીરિયલ હોય એના અંદર હોલ કરવા માટે. પછી વર્નિયર કેલિપર. આનો ઉપયોગ છે ચોકસાઈપૂર્વક માપવા માટે. સ્કેલથી માપીએ પણ એના કરતાં પણ ચોકસાઈપૂર્વક માપવા માટે. ડિટેલ આપણે જ્યારે ચેપ્ટર ચાલશે એટલે ડિટેલ આપણે કરાવીશું કે આનો કઈ રીતે ઉપયોગ થાય છે, મેઝરમેન્ટ કઈ રીતે કરવું, બરાબર. શું કહેવાય એને? વર્નિયર કેલિપર. પછી માઇક્રોમીટર. આ છે માઇક્રોમીટર. એના પરથી પણ ચોકસાઈવાળું જોઈએ. આનો ઉપયોગ પણ મેઝરમેન્ટ માટે થાય છે, પણ એકદમ ચોકસાઈ 0 બરાબર. ડિટેલ આપણે ચેપ્ટરમાં વાત કરીશું. પછી સ્ક્રૂ ડ્રાઈવર છે, જો બરાબર. સ્ક્રૂ ખોલવા અને ફિટ કરવા માટે સ્ક્રૂ ડ્રાઈવર. ચીઝલ. ચીઝલનો ઉપયોગ છે મટીરિયલને દૂર કરવા. કોઈ એવી જગ્યા હોય કે જેથી મટીરિયલ દૂર કરવું હોય, આવે એવું ના હોય તો એનાથી ચીઝલથી મટીરિયલ દૂર કરવું. પછી હવે જે સ્કેલ, જે મેઇન છે આપણી આ સ્ટીલની સ્કેલ. તો સ્કેલનો ઉપયોગ શું થાય? ભાઈ મેઝરમેન્ટ માપવા માટે. આના ઉપર 2 પ્રકારના મેઝરમેન્ટ કરેલા હોય છે, સેન્ટીમીટર અને ઇંચ, બરાબર. તો આપણે એના ઉપરથી એમએમમાં પણ મેઝરમેન્ટ કરી શકીએ છીએ અને માપ પણ લઈએ છીએ. ડ્રોઈંગ બુકની અંદર તમારું મેઝરમેન્ટ આનાથી લઈ અને ડ્રોઈંગ બધા કરવાના, બરાબર. ક્લિયર? આ છે યુનિવર્સલ માર્કિંગ ગેજ. એની અંદર માર્કિંગ કરવાનો ઉપયોગ થાય, બરાબર. જે તે જોબ હોય 4 થી 5 કે
તો એક માપ સેટ કરી અને પાંચે પાંચ જોડને પ્રોપર એકી સાથે માર્કિંગ કરી દેવાનું, બરાબર. માર્કિંગ માટે એનો ઉપયોગ છે. આ શું છે? યુનિવર્સલ માર્કિંગ ગેજ બ્લોક બધા